પ્રોટીનથી ભરપૂર એવી એકદમ સોફ્ટ અને ટેસ્ટી મગની દાળની ઇડલી અને ટામેટાની ચટણી હજુ સુધી ક્યારે ટ્રાય ના કર્યા હોય તો મારી આ રેસીપી જરૂરથી ટ્રાય કરો. ફર્મેન્ટ કર્યા વિના બનાવેલી આ ઇડલી બાળકોને ટિફિનમાં આપી શકાય તેવી છે અને ડિનર માટે પણ એક સારું ઓપ્શન છે. મગની દાળની ઇડલી બનાવવા માટે સૌપ્રથમ અડધો કપ મોગર દાળને પાણીથી વોશ કરી અને 4 કલાક માટે પાણીમાં પલાળીને રાખી હતી. એકદમ દાળ સોફ્ટ થઈ જાય ત્યાં સુધી પલાળવાની છે. પાણી બધું રિમૂવ કરી દેવાનું છે અને મગની દાળને મિક્સર જારમાં એડ કરી દઈશું. તમારે ફોતરાવાળી દાળ લેવી હોય તો પણ લઈ શકાય, પરંતુ મોગર દાળની ઇડલી છે તેનો સ્વાદ વધુ સરસ આવતો હોય છે. 3 થી 4 નંગ તીખા લીલા મરચાં, એક આદુનો ટુકડો અને થોડા મીઠા લીમડાના પાન ઉમેરીશું. આ ઇડલીમાં આદુ મરચાં અને મીઠા લીમડાની ફ્લેવર સરસ લાગતી હોય છે. જો તમે દાળ પલાળેલી હોય તો ઇન્સ્ટન્ટ બનાવી શકાય તેવી છે. ખટાશ માટે અત્યારે અડધો કપ દહીં એડ કરીશું. આપણે આ ઇડલી ઇન્સ્ટન્ટ બનાવવાના છે, ફર્મેન્ટ નથી કરતા, તો દહીંનો ટેસ્ટ છે તે આ ઇડલીમાં સરસ લાગતો હોય છે. સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું અને પ્રોપર ગ્રાઇન્ડ કરી લઈશું. ત્યારબાદ તેમાં અડધો કપ રવો એડ કરવાનો છે. રવો એડ કરવાથી ઇડલીમાં ટેક્સચર વધુ સારું આવે છે અને સ્વાદ પણ સારો લાગતો હોય છે. 5 ચમચી હળદર ઉમેરીશું અને 2-3 વાર પલ્સીસ કરી રવાને આ મિશ્રણ સાથે સરસ રીતે મિક્સ થઈ જાય એટલું જ ગ્રાઇન્ડ કરીશું. ઇડલી માટેનું બેટર તૈયાર થઈ ગયું છે. રવો એડ કર્યો છે માટે 15 મિનિટનો રેસ્ટ આપીશું, જેથી રવો સરસ રીતે પલળી જાય અને ફૂલી જાય. જો તમારે ખાલી મગની દાળની ઇડલી બનાવી હોય તો બનાવી શકાય, તો તમારે રેસ્ટ આપવાની જરૂરત નથી. બેટરને રેસ્ટ આપીએ ત્યાં સુધીમાં એક ચટપટી ચટણી બનાવીશું. ડુંગળી ટામેટાની આ ચટણી તમે સાદી ઇડલી કે બીજા ઢોકળા સાથે પણ સર્વ કરી શકો તેવી છે અને ઇન્સ્ટન્ટ બનાવી શકાય તેવી છે. પેનમાં તેલને ગરમ કરવાનું છે, તેમાં 8 થી 10 કળી લસણ એડ કરીશું. 3 થી 4 નંગ તીખા લીલા મરચાં, 1 ઇંચ આદુનો ટુકડો, કટ કરીને રાખેલી ડુંગળી અને મીઠા લીમડાના પાન ઉમેરીશું. આ ચટણી થોડી સ્પાઇસી હોય છે, કારણ કે ઇડલી છે એ થોડી માઇલ્ડ હોય છે, તો ચટણી જો સ્પાઇસી હોય તો ઇડલી સાથે ખાવાની મજા આવતી હોય છે. બધું અડધી મિનિટ માટે સાંતળી લેવાનું છે અને ત્યારબાદ તેમાં જીરું, હિંગ અને હળદર ઉમેરીશું. જીરું પાછળથી એડ કરીએ છીએ કે જેનાથી ચટણીમાં તેનો સ્વાદ વધુ સારો આવે. કટ કરીને રાખેલા ટામેટાં ઉમેરીશું અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરવાનું છે. બધું મિક્સ કરી અને મીડિયમ આંચ પર લગભગ 3 થી 4 મિનિટ માટે તેને કૂક કરી લેવાનું છે. મેં અત્યારે આ ચટણીને આવી રીતે સાંતળીને બનાવી છે. તમારે ટામેટા ડુંગળીને ગેસ પર શેકી અને પછી બનાવી હોય તો પણ બનાવી શકાય, એ પણ ખૂબ ટેસ્ટી લાગતી હોય છે. બાળકો માટે બનાવતા હોય તો તમે લીલા મરચાં અવોઇડ કરી શકો છો. ટામેટાં એકદમ સરસ સોફ્ટ થઈ જાય પછી ગેસની આંચ બંધ કરી દેવાની છે અને મિશ્રણને પ્રોપર ઠંડુ કરી લેવાનું છે. ત્યારબાદ તેને મિક્સર જારમાં એડ કરી દઈશું. મિશ્રણ પ્રોપર ઠંડુ થઈ ગયું છે, તેને મિક્સર જારમાં એડ કરી દેવાનું છે અને સાથે થોડું લાલ મરચું ઉમેરીશું. મેં અત્યારે લીલા અને લાલ બંને મરચાંનો ઉપયોગ કર્યો છે. મેં થોડી સ્પાઇસી ચટણી બનાવી છે. તમારે લાલ મરચું અવોઇડ કરવું હોય તો કરી શકાય અને બધું સરસ રીતે ગ્રાઇન્ડ કરી લેવાનું છે. ચટણીને સારી રીતે ગ્રાઇન્ડ કરી લીધા પછી તેમાં કટ કરીને રાખેલી કોથમીર ઉમેરીશું. કોથમીર તમે પહેલાં જ ઉમેરી દો તો ચટણીનો કલર છે તે બદલાઈ જશે. ચટણી સરસ લાલ રહે તે માટે આપણે કોથમીર પાછળથી એડ કરીએ છીએ અને 2 થી 3 વાર તેને પલ્સીસ કરી લેવાની છે, જેથી કોથમીર છે તેનો સ્વાદ પણ આવી જશે અને કલર પણ નહીં બદલાય. ચટપટી અને ટેસ્ટી ટામેટાની ચટણી તૈયાર થઈ ગઈ છે. તેને સાઈડ પર રાખી દઈશું અને જે ઇડલીનું ખીરું છે તેને આપણે રેસ્ટ આપ્યો તો એ જોઈ લઈશું. 15 મિનિટનો રેસ્ટ આપ્યા પછી રવો છે સારી રીતે પલળી ગયો છે. હવે તેમાં વેજીટેબલ્સ એડ કરવાના છે. મેં અત્યારે છીણેલું ગાજર, સમારેલી કોથમીર અને લીલા વટાણાનો ઉપયોગ કર્યો છે. તમે તમારા મનગમતા બીજા વેજીટેબલ્સ એડ કરી શકો છો. બાફેલી મકાઈ અને છીણેલું બીટ પણ સારું લાગતું હોય છે. સ્વાદ અનુસાર મીઠું ઉમેરવાનું છે. બેટરમાં મીઠું પહેલાં એડ કર્યું હતું, માત્ર વેજીટેબલ્સના ભાગનું મીઠું એડ કરીશું. થોડી હિંગ ઉમેરીશું અને બધું સરસ રીતે મિક્સ કરી લઈશું. ઇડલી સોફ્ટ અને જાળીદાર બને તેના માટે ફ્રૂટ સોલ્ટ એડ કરીશું. ફ્રૂટ સોલ્ટ ઉપર થોડું પાણી ઉમેરવાનું છે, જેથી ફ્રૂટ સોલ્ટ એક્ટિવ થઈ જશે અને ખીરાની કન્સિસ્ટન્સી છે મીડિયમ થીક રાખવાની છે. જરૂરિયાત પ્રમાણે પાણી ઉમેરી શકાય. ખીરું વધારે પાતળું ના થઈ જાય એ વાતનું ધ્યાન રાખવાનું છે. ફ્રૂટ સોલ્ટ એડ કર્યા પહેલાં તમારે સ્ટીમરને ગરમ કરવા માટે રાખી દેવાનો છે, કારણ કે ફ્રૂટ સોલ્ટ એડ કર્યા પછી તરત જ તમારે ઇડલી સ્ટીમ કરવા માટે મૂકી દેવાની છે. ઇડલીના મોલ્ડને તેલથી ગ્રીસ કરી લેવાનું છે અને 1-1 ચમચો ખીરું છે તે મોલ્ડમાં રાખી દેવાનું છે. તૈયાર કરેલી ઇડલીની પ્લેટને ગરમ કરેલા સ્ટીમરમાં રાખી દઈશું. 10 થી 15 મિનિટ મધ્યમ આંચ પર ઇડલીને સ્ટીમ કરી લેવાની છે. નોર્મલ ઇડલી કરતાં મગની દાળની ઇડલીને સ્ટીમ થતાં થોડી વધુ વાર લાગતી હોય છે. 15 મિનિટ પછી ઇડલીને આપણે ચેક કરી લઈશું. નાઇફને ઇડલીમાં ઇન્સર્ટ કરીશું. નાઇફ એકદમ ક્લીન બહાર આવે એટલે ઇડલી છે તે સારી રીતે સ્ટીમ થઈ ગઈ છે. પ્લેટને સ્ટીમરમાંથી રિમૂવ કરી દેવાની છે અને 4 થી 5 મિનિટનો રેસ્ટ આપીશું. ત્યારબાદ ઇડલીને અનમોલ્ડ કરીશું. જો ઇડલીમાં કચાશ લાગે તો 2-3 મિનિટ વધારે સ્ટીમ કરી શકાય. ઇડલી થોડી ઠંડી થાય એટલે કોઈ પણ શાર્પ સ્પૂન અથવા નાઇફની મદદથી ઇડલીને અનમોલ્ડ કરી લેવાની છે. એકદમ સ્પોન્જી અને સોફ્ટ ઇડલી રેડી થઈ ગઈ છે. બધી ઇડલી અનમોલ્ડ કરી લઈશું
અંદરથી પણ દેખાડું કે કેવી થઈ છે. એકદમ સ્પોન્જી છે અને વેજીટેબલ્સથી ભરપૂર છે. આ ઇડલીને ચટણી સાથે સર્વ કરીશું. તૈયાર કરેલી ટામેટાની ચટણી સાથે મગની દાળની ઇડલીનું કોમ્બિનેશન એકદમ ડિલિશિયસ લાગે છે. મારી આ ટેસ્ટી અને હેલ્ધી મગની દાળની ઇડલી અને ટામેટાની ચટણીની રેસીપી જરૂરથી ટ્રાય કરો અને મને કમેન્ટ્સમાં જણાવો કે તમને મારી રેસીપી કેવી લાગી. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો તમારા ફેમિલી અને ફ્રેન્ડ સાથે જરૂરથી શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. થેન્ક યુ સો મચ એવરીવન.